સહજાનંદ સ્વામી મહારાજની જય. યોગીજી મહારાજની બોધકથામાં સરસ એક પ્રસંગ છે. પ્રસંગનું ટાઇટલ છે ભરવાડ હવા ખાવા હાલ્યો. જૂનાગઢમાં રોજ નાગર ફરવા માટે જાય. એક ભરવાડે પૂછ્યું, તમે ક્યાં જાઓ છો? તેમણે કહ્યું, હવા ખાવા. ભરવાડના મનમાં એમ થયું કે લાવને, હું હવા ખાવા માટે માટલું સાથે લઈ જાઉં. તે ખાશે અને તેમાંથી થોડી મને પણ દેશે. તે વિચારીને એ માટલું પણ સાથે લીધું. તેણે વિચાર્યું કે હવા એટલે શું, તેની તેને ખબર નહીં. પછી તે માટલું લઈને પાછળ ચાલ્યો. નાગર તો લહેરથી અડધો ગાંવ ચાલ્યો હવા ખાતા ખાતા, હવાની લહેરમાં. પછી ભરવાડે કહ્યું કે હવા ક્યારે ખાવાની છે? નાગરે કહ્યું કે આ પવન હાલે છે, મોઢું પહોળું કરો, મોઢુંમાં પવન જશે. એટલે ભરવાડ નિરાશ થઈ ગયો. એ ભરવાડે કહ્યું કે એ તો હું ઢોરો ચરાતા ચરાતા રોજ ખાઉં છું. યોગીજી મહારાજ આપણને અહીંયા એ કહેવા માગે છે કે આપણે મોક્ષની હવા ખાવી, જેથી જીવ નવરો ન રહે. તો મોક્ષની હવા એટલે શું? મોક્ષની હવા એટલે 3 ગ્રંથનું વાંચન. એમાં આપણે નવરા નહીં રહેવાનું. ફ્રી પડીએ ત્યારે 3 ગ્રંથનું વાંચન કરવાનું. એવું ગુરુવરી સ્વામી શ્રી પ્રભુ સ્વામીજી આપણને નિરંતર કહેતા હોય છે. મોક્ષની હવા એટલે શું? 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે દોસ્તી બાંધવી એ મોક્ષની હવા. મોક્ષની હવા એટલે શું? 30 મિનિટનું ભજન કરવું એ મોક્ષની હવા. આ મોક્ષની હવા ખાતા ખાતા આપણે ગુરુહરિને રાજી કરવા છે.